નમસ્કાર દોસ્તો, હું પિનાકિન મારું લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાલમાં જ પ્યુનની ભરતી એટલે કે હાઈકોર્ટ એટેન્ડન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આ ભરતીના ફોર્મ ભરાવાના પણ શરૂ થઈ ગયા છે। તો મિત્રો, જે કોઈ પણ મિત્રોએ હજુ સુધી આ ભરતીના ફોર્મ ન ભર્યા હોય તો આ ભરતીના ફોર્મ ભરી દેજો અને આ ભરતીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 જૂન છે। તો જલ્દીથી જલ્દી આ ભરતીના ફોર્મ ભરી દેવા। હવે આગળ વાત કરીએ તો આ પ્યુનની જે ભરતી છે, આ ભરતીની પરીક્ષા પદ્ધતિ, તેનો અભ્યાસક્રમ અને આ ભરતીમાં કઈ રીતે સિલેક્ટ કરવામાં આવશે તે અંગેની જાણકારી તમને આજે આ વિડીયોમાં મળશે। તો ચલો આ વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલા તો જે પ્યુનની ભરતી છે તેની પરીક્ષા પદ્ધતિ કઈ રીતની રહેશે। ગયા વર્ષ એટલે કે 2023 ની અંદર પણ આ પ્યુનની ભરતી આવી હતી, જેમાં ઘણા બધા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા અને પરીક્ષા પણ આપી હતી। અને આ પરીક્ષાનું લેવલ છે ખૂબ જ ઈઝી હોય છે, ખૂબ જ ઈઝી પ્રશ્નો પૂછતા હોય છે, પરંતુ આ જે પરીક્ષા છે તેનું મેરિટ ખૂબ જ હાઈ જતું હોય છે। એટલે તમારે તૈયારી ખૂબ જ સરખી રીતે કરવી પડશે, મેક્સિમમ પ્રશ્નો અટેમ્પ્ટ કરવા પડશે અને મેક્સિમમ પ્રશ્નોને સાચા અટેમ્પ્ટ કરવા પડશે। તો મિત્રો, શરૂઆત કરીએ કે જે આ પરીક્ષા છે, પેલી પરીક્ષા જેમાં હેતુલક્ષી લેખિત પરીક્ષા, એક જ પરીક્ષા લેવામાં આવશે, ન કોઈ ઝંઝાળ, માત્ર એક પરીક્ષા દ્યો, પાસ થાવ, પ્યુનની નોકરી લ્યો। આ ટાઈપની જે ભરતી અહીંયા હાઈકોર્ટની અંદર આવી છે કે જેમાં આ પરીક્ષા તમને 100 પ્રશ્નો અને 100 માર્કની રહેશે। 100 પ્રશ્નો અને 100 માર્કની આ પરીક્ષા રહેવાની છે અને આ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી જ રહેશે। બરાબર, કેવું માધ્યમ? ગુજરાતી માધ્યમ રહેશે। હવે આગળ વાત કરીએ તો આ પરીક્ષાની અંદર નેગેટિવ માર્કિંગ 0.33 આપવામાં આવ્યું છે। કેટલું? 0.33 જેટલું નેગેટિવ માર્કિંગ આ પરીક્ષામાં આપવામાં આવ્યું છે। આનો સમયગાળો 90 મિનિટ એટલે કે 1.5 કલાકનો સમયગાળો ઇનફ છે। બરાબર, આગળના યરના પેપરને જોતા પેપરનું લેવલ ખૂબ જ ઈઝી હશે અને સહેલા પ્રશ્નો અને ઝડપથી તમને પૂરું થઈ જશે એ પ્રકારનું રહેશે। હવે આનો અભ્યાસક્રમની વાત કરીએ તો પહેલું જે છે ગુજરાતી ભાષાના પ્રશ્નો પૂછવામાં આવશે, પછી સામાન્ય જ્ઞાનના પ્રશ્નો, ત્યાર પછી ગણિતના પ્રશ્નો અને ચોથું રમતગમત, જેની અંદર તમારે ખાસ કરંટ અફેર ઉપર ધ્યાન આપવાનું રહેશે અને જે રમતગમત એટલે કે સ્પોર્ટ્સનું જીકે છે, કયા ખેલાડી કઈ રમત સાથે અલગ અલગ જેટલી રમતો છે તેના વિશે જાણકારી મેળવવાની। બરાબર છે, ચેસ, હોકી, ફૂટબોલ, પોલો, રગ્બી, આવા પ્રકારની રમત જાણી લેવાની છે। ત્યાર પછી કયો ખેલાડી કઈ રમત સાથે સંકળાયેલો છે તેના વિશે જાણકારી મેળવવાની છે। ત્યાર પછી અલગ અલગ એવોર્ડ અને પુરસ્કાર, ખેલ જગત ક્ષેત્રે કયા કયા એવોર્ડ આપવામાં આવે છે, ખેલ રત્ન, દ્રોણાચાર્ય, આ પ્રકારના જે એવોર્ડ આપવામાં આવે છે તેના પર જાણકારી મેળવી લેવાની છે। આવા પ્રકારની જે જાણકારી ખાસ લેવી જે તમને આ પરીક્ષા માટે મદદરૂપ થશે। હવે આગળ વાત કરીએ તો રોજબરોજની ઘટનાઓ એટલે કે કરંટ અફેર। કરંટ અફેર ભારત અને ગુજરાત બંનેનું, પણ આમાં મોસ્ટ ઓફ ગુજરાત લેવલનું પૂછાતું હોય છે, એટલે ગુજરાત ઉપર તમારે વધારે ભાર મૂકવાનો રહેશે। એટલે ગુજરાતનું કરશો તો તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ પડશે નહીં। આ ભારતનું ઉપર છેલ્લું કરી લેવાનું, બાકી ડીપમાં તમારે કરવું હોય તો ગુજરાતનું કરી લેવાનું। હવે આ પરીક્ષા છે તેમાં મિનિમમ તમારે 50 ગુણ લેવા એટલે કે 50 માર્ક લેવા જરૂર છે, પણ કેના માટે? જનરલ કેટેગરી માટે। જનરલ ઉમેદવારો માટે, જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે તેને મિનિમમ 50 અને અનામત કેટેગરી માટે પણ અનામત કેટેગરી માટે 45 માર્ક લેવા જરૂરી છે। અને જે અનામત કેટેગરી છે તેમાં એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, જે દિવ્યાંગ છે અને એક્સ સર્વિસમેનનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જેને 45 માર્ક અને જનરલ વાળાને 50 માર્ક લેવા જરૂરી છે। હવે આગળ વાત કરીએ તો આ પરીક્ષા OMR પદ્ધતિથી લેવામાં આવશે અને આ ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે, નહીં કે ઓનલાઈન। હવે આગળ વાત કરીએ તો આની સિલેક્શન પ્રોસેસ, પસંદગી યાદી કઈ રીતે?
તમે જે પરીક્ષા આપી છે તેના માર્કને આધારે આનું કેટેગરી વાઇઝ મેરિટ બનાવવામાં આવશે અને મેરિટ આધારે તમારી પસંદગી કરવામાં આવશે. આ પસંદગી થઈ ગયા બાદ આની પછી એક વેઇટિંગ લિસ્ટ પણ બનાવવામાં આવશે અને વેઇટિંગ લિસ્ટમાં તમને તમારું જેનું નામ હશે એને જો કોઈ પણ ઉમેદવાર 1 વર્ષની અંદર અહીંયાથી કોઈ ઓર્ડર લેતો નથી અથવા કોઈ કારણોસર હાજર રહેતો નથી તો આ વેઇટિંગ લિસ્ટમાંથી ઉમેદવારોને તક આપવામાં આવશે અને આ વેઇટિંગ લિસ્ટ 1 વર્ષ માટે માન્ય રહેશે. કેટલા? 1 વર્ષ માટે આ વેઇટિંગ લિસ્ટ માન્ય રહેશે. તો આ રીતનું સિલેક્શન પ્રોસિજર હોય છે હાઈકોર્ટ પ્યુનની ભરતી માટેનું. બરાબર છે મિત્રો? તો આ જાણકારી જે હતી હાઈકોર્ટ પ્યુન માટેની હતી. હવે જો તમારે હાઈકોર્ટ પ્યુનની જે ભરતીની પરીક્ષાની તૈયારી કરવી હોય તો ખાસ લક્ષ્યમ એકેડેમી તમારા માટે એક બેચ લઈને આવી ગયું છે કે જે બેચ તમને લક્ષ્યમ એકેડેમી એપ ઉપરથી મળશે. આ એપ તમે વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના પર જઈ અને ડાઉનલોડ કરી લેજો અને જેમાં તમને અત્યારે તો ખાસ એએમસી આરએમસી ની ફ્રી ક્વેશ્ચન બેંક સાથે સાથે ગુજરાતના જિલ્લાઓની અને પીએસઆઈ ની અને કોન્સ્ટેબલની પણ ફ્રી ક્વેશ્ચન બેંક મળે છે અને સાથે જીસીઆરટી ની પણ બુક મળે છે. હવે તમે હાઈકોર્ટ પ્યુન અથવા બેલીફ અથવા ગુજરાતી સ્ટેનોગ્રાફર અને હાઈકોર્ટ ડ્રાઈવરની ભરતીની જો તૈયારી કરતા હોય તો તમારી તૈયારીને મજબૂત કરવા માટે લક્ષ્યમ એકેડેમી ખાસ બેચ લઈને આવી ગયું છે. એ માત્ર 1100 રૂપિયાની અંદર કે જેમાં તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયોઝ મળશે અને સાથે સાથે મટીરિયલ પણ પ્રોવાઈડ કરવામાં આવશે જે તમારી તૈયારીને મજબૂત કરશે. તો મિત્રો ઝડપથી આ જે બેચ છે તેનો લાભ ઉઠાવો અને પરચેસ કરી લો. તો આવા નવા વિડીયો જોવા માટે મિત્રો આ વિડીયોને લાઈક કરજો અને શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. મળીએ બીજા નવા કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ.